Good morning to all of you. BSc Semester 1 English. મિત્રો આપણે યુનિટ 1ની અંદર લાસ્ટ લેસન એટલે કે નંબર 4 રોકલ ધ માઇઝર માઇઝર એટલે કે કંજૂસ રોકલ. એક રોકલ હોય છે જે કંજૂસ હોય છે, ધ માઇઝર મીન્સ જે છે કંજૂસ, બરાબર. માઇઝર માટે શબ્દ છે કંજૂસ, અને રોકલ જે છે એ માણસ છે. રોકલ કંજૂસ જે છે, કંજૂસ રોકલ, જે જોર્જ ઓરવેલ નામના આપણા રાઇટર જે છે એમને લખેલું જે છે. એમના વિશે જોઈએ. અબાઉટ ધ ઓથર, પે એટેન્શન હિયર. એરિક આર્થર બ્લેર, famously known as the George Orwell, 1903 to 1950, is an English novelist, essayist, journalist and short story writer. He was born in Bengal, where his father was a British colonial civil servant. After his education in London, he worked as a civil servant in India. He left his job to become a writer and moved to Paris, where he was forced to do menial jobs to survive. This is reflected in his first novel, Down and Out, in Paris and London, 1933. His pen name George Orwell, which echoes the patron saint of England, and the River Orwell show his profound interest in British social life and culture. In his essay, Why I Write, he emphatically states that what I have most wanted to do, make political writings into an art. His works speak of his awareness of social injustice, his reaction to totalitarianism, and his defense of the democratic socialism. He is best known for his novel Animal Farm 1945 and the 1984-1949, which examine the consequence of the totalitarianism. મિત્રો, એરિક આર્થર બ્લેર 1903 થી 1950 તેમના હુલામણા નામનું એક જ્યોર્જ ઓરવેલ તરીકે જાણીતા છે. તેઓ અંગ્રેજી નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વિવેચક હતા. તેમનો જન્મ બંગાળમાં થયેલો જોવા મળે છે, જ્યાં તેમના પિતા બ્રિટિશ વસાહતીના સમયમાં સિવિલ સેવક હતા. લંડનમાં ભણ્યા પછી તેમણે ભારતમાં સિવિલ સેવક તરીકે કામ કરેલું જોવા મળે છે. તેમણે લેખક બનવા માટે પોતાની નોકરી પણ છોડી દીધી અને પેરિસ ગયા. પેરિસમાં પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો, અને જે તેમની પ્રથમ નવલકથા જે છે ડાઉન એન્ડ આઉટ ઇન પેરિસ એન્ડ લંડન 1933માં લખી. પહેલી નવલકથા એમની કઈ છે? ડાઉન એન્ડ આઉટ ઇન પેરિસ એન્ડ લંડન. તેમનું હુલામણું નામ જ્યોર્જ ઓરવેલ, જે ઇંગ્લેન્ડના આશ્રયદાતા સંત હતા, અને ઓરવેલ નદી એક છે, અને ઓરવેલ નદીના નામ પરથી તેમને પસંદ કરેલ છે. અને જે બ્રિટિશ સામાજિક જીવન અને સંસ્કૃતિમાં તેમનો ગહન રસ દર્શાવેલો જોવા મળે છે. તેમના નિબંધ હું કેમ લખું છું એમાં તે ભારપૂર્વક જણાવે છે કે હું હંમેશા રાજકીય વાતોને મારા સાહિત્યમાં ઉતારવા માગું છું. અને રૂપક નવલકથા એનિમલ ફાર્મ અને ડાયસ્ટોપિયન નવલકથા 1984 તેમની જાણીતી સાહિત્ય કૃતિઓ બની ચૂકેલી જોવા મળે છે. મિત્રો, આપણો લેસન જે છે રોકલ ધ માઇઝર એટલે કે કંજૂસ રોકલ એ જોઈએ. સ્ટોરી વિશે જોઈએ. અબાઉટ ધ સ્ટોરી શેના વિશે છે? રોકલ ધ માઇઝર, કંજૂસ રોકલ, is the 23rd chapter of the George Orwell's novel Down and Out in Paris and London. Down and Out in Paris and London જે છે એની શોર્ટ સ્ટોરી જે એની નોવેલ જે છે એમાં 23rd ચેપ્ટર જે છે એની વાત કરી છે એની અંદર, કે જે which narrates is a bitter and sweet experience in Paris and London. પેરિસ અને લંડનમાં એમના કડવા અને સારા અનુભવો જે છે એ વ્યક્ત કરેલા જોવા મળે છે. સેટ ઇન 2 સિટી
બે સિટીઓની અંદર સેટ થયેલા જોવા મળે છે. ધ નોવેલ describe the people whom he met in this place. The present story tells the life of the miser and who falls prey to Jew and who makes him enter the smuggling business. On discovering the facts that he is the cheated, Rokel dies the heartbroken. Although it was criticized for the anti-Semitic undertone, and the story has been loaded for his subtle exploration into the complexities of the human mind. Right, કે આ સ્ટોરી જે છે એમના પોતાના એક્સપિરિયન્સ જે સ્મગલિંગ બિઝનેસ એમનો જોવા મળે છે, બરાબર, એક પોલિટિકલ જોવા મળે છે, એન્ટી સેમેટિક અંડરસ્ટોન જોવા મળે છે, બરાબર, અને કોમ્પ્લેક્સિટી એટલે કે એમના એક્સપિરિયન્સ બેઝ ઉપરની એક સ્ટોરી જે છે કે જે પેરિસની અંદર એ પોતે કેવા પ્રકારનું સ્ટ્રગલ જે છે એના ઉપરની સ્ટોરી જે છે કંજૂસ રોકલ એમને કહેવામાં આવતા. Pay attention here. Let's begin with the story. As soon as I left the Auberge de Jehan quartered, I went to bed and slept the clock round all but 1 hour. Then I washed my teeth for the first time in the fortnight bath and had my hair cut and got my clothes out of pawn. I had 2 glorious days of the lofting. I even went in my best suit to Auberge, leaned against the bar and spent 5 francs on a bottle on English beer. It is a curious sensation being a customer where you have been a slave. Slaves. Boris was sorry that I had left the restaurant just at the moment when we were lunch and there was a chance of the making money. I have heard from his side these things, and he tells me that he is making 100 francs a day and has set up a girl who is a treacherous and never smell of garlic. મિત્રો, પહેલા ફકરાની અંદર જે વાત કરી છે બહુ સરસ મજાની વાત કરી છે કે કંજૂસ રોકલ જે છે કે જેવો હું પેરિસની હોટલ એટલે કે આબ્રેજ દ જીહાનમાંથી નીકળ્યો, હોટલનું નામ શું છે, આબ્રેજ દ જીહાનમાંથી નીકળ્યો, તરત જ પથારીમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગયો. ત્યારબાદ છેલ્લા 15 દિવસમાં મેં પહેલી વાર મારા દાંત સાફ કર્યા અને નાહ્યો અને મારા વાળ કાપ્યા. અંતે મેં કબાટમાંથી મારા કપડાં નીકાળ્યા. 2 દિવસ તો મેં ખૂબ મોજ કરી અને મારા શ્રેષ્ઠ કપડાં પહેરીને આબ્રેજ હોટલના બારમાં જઈને 5 ફ્રાંકની ફ્રેન્ચ નાણું જે છે તો અંગ્રેજી બિયર પીધી. અને તે એક પ્રકારની વિચિત્ર લાગણી હતી કે ત્યાં તમે ગ્રાહક તરીકે આવો અને જ્યાં તમે ગુલામના પણ ગુલામ હતા. બોરિસને દુઃખ થયું કારણ કે મેં એવા સમય રેસ્ટોરન્ટ છોડી જ્યારે પૈસા કમાવાની તક હતી. બોરિસે મને ઘણીવાર કહ્યું હતું કે મેં દરરોજના 100 ફ્રાંક્સ કમાય છે અને તેણે કામ માટે એક છોકરી પણ રાખી છે જે કામ પ્રત્યે ખૂબ જ ગંભીર અને કામની કોઈ પણ જાણ સુદ્ધા પણ થવા દેતી નથી. ઓકે, તો અહીંયા આગળ મિત્રો આપણા માઇઝર જે છે એ પોતે હોટલમાંથી એ નીકળી જતા હોય છે. હવે આગળ શું થાય છે જોઈએ. બહુ સરસ મજાની સ્ટોરી મિત્રો આપણને માલુમ પડશે. ધ્યાન આપજો. I spent a day wandering about over the quarters, saying goodbye to everyone. It was on this day that Charlie told me about death of the old Rokel the miser, who had once lived in the quarter. Very likely Charlie's was lying as usual, but it was a good story. શું કહે છે?
કે મેં મારો આખો દિવસ મારા રૂમની આજુબાજુ ફરવામાં જ કાઢ્યો અને બધાને જતી વખતે મળી લીધું. એ દિવસે ચાર્લીએ મને રોકલ નામના એક ઘડા કંજૂસના મોતની વાત કરી અને એ આ જગ્યાએ રહેતો હતો. ચાર્લીની ઓળખ હંમેશા એ જૂઠા માણસ તરીકે હતી, પરંતુ તેણે કહેલ વાર્તા ખૂબ જ સરસ હતી. બરાબર, અહીંયા આગળ જે છે ચાર્લી, એની વાત જૂઠા માણસ તરીકે હતી કે એ જૂઠો માણસ છે, પણ એ કહેલ વાર્તા સરસ, બહુ ખૂબ સરસ છે. એક ઘરડા કંજૂસના મોતની એક વાત છે આ રૂમની અંદર. Rokel died aged 74, a year of the two before I went to Paris, but the people in the quarter still talked of him while I was there. He never equaled Daniel Dancer or anyone of that king or kind, but he was an interesting character. He went to Les Halles every morning to pick up and damage the vegetables and at cat's men and wore newspaper instead of the undercloth and under the bank clothing of his room for firewood and made himself a pair of the trouser out of a sack. All this with $500,000 francs invested. I should like very much to have known him. શું કહે છે કે હું પેરિસ ગયો અને તેના 1-2 વર્ષ પહેલાં રોકલ એ 74 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો જોવા મળે છે, પરંતુ આ ક્વાર્ટરના માણસો હું ત્યાં હતો ત્યાં સુધી તેની વાતો કરી રહ્યા હતા. અને ના તો તે ડેનિયલ ડાન્સર જેનો પ્રખ્યાત હતો, પરંતુ એક રસપ્રદ માણસ એ જરૂર હતી. તે હંમેશા સવારે માછલી માર્કેટ પહોંચી જતો અને ત્યાંથી બગડેલા શાકભાજી, બિલાડીઓનું માંસ ખાતો અને એ આંતરવસ્ત્રોની જગ્યાએ હંમેશા છાપું લપેટી લેતો અને લાકડા માટે તેના ઓરડાની એક વેન્સ સ્ટોકિંગનો ઉપયોગ કરતો, જે કોથળામાંથી પેન્ટની જોડ બનાવીને પહેરતો. અને જો કે તેની પાસે $500,000 ફ્રેન્ક્સથી પણ વધારે સંપત્તિ હતી. તે ખરેખર એક રસપ્રદ માણસ હતો અને તેના વિશે જાણવા હું ખૂબ જ આતુર હતો. હે ને, કે વેરી મચ ટુ હેવ નો હિમ. હું એને જાણવા બહુ આતુર હતો એમ કહે છે. નેક્સ્ટ જોઈએ, લાઇક મેની મેજર Rokel came to a bed and through putting his money into a wildcat scheme. One day a Jew appears in the quarter and alert business-like young chaps who had a first-rate plan for smuggling cocaine into England. It is easy enough to course to buy a coin in the Paris, and the smuggling would be quite simple in itself. Only there is always some spy who betrays the plan to the the customs or the police. It is said that this is often done by the very people who sell in the cocaine, because the smuggling trade is in the hands of the large combine who do not want the competition. The Jew, however, swore that there was no danger. He knew a way of the getting cocaine direct from the Vienna, not through the usual channels, and there would be no the blackmail to pay. He had got into touch with the Rokel through a young Pole, a student at the Sorbonne, who was going to put $4,000 into the scheme. In the Rokel would put it $6,000 for this. They could buy 10 pounds of the cocaine, which would be
વર્થ એ સ્મોલ ફોર્ચ્યુન ઇન ઇંગ્લેન્ડ. ઓકે, શું કહે છે કે બીજા કંજૂસોની જેમ એ રોકલ પણ પોતાના પૈસા એમ એક આકર્ષક અને જોખમકારી યોજનામાં ગુમાવ્યા અને એક દિવસ એક યહૂદી રૂમ ઉપર આવ્યો. તે એકદમ ચપળ યુવાન વ્યાપારી હતો કે જેની યોજના ઇંગ્લેન્ડમાં કોઈકની દાણ ચોરી કરવાની હતી અને પેરિસમાં કોકેનની દાણ ચોરી કરવી એ ખૂબ જ સરળ હતી. ફક્ત બચવાનું રહેતું હતું. જાસૂસોથી એ કસ્ટમ વિભાગ તથા પોલીસને તેમની આ યોજનાઓની જાણ ન કરે એવું કહેવામાં આવે છે અને આવું મોટે ભાગે એવા લોકો દ્વારા કરવામાં આવે છે કે જે કોકેન ન વેચતા હોય, કારણ કે એક દાણ ચોરીનો વેપાર એ મોટા વેપારીઓના જૂથમાં થયો હતો અને તેમણે ત્યારે આ ધંધામાં હરીફાઈ પસંદ નહોતી. એની એ વાત કરે છે. મિત્રો આગળ જોઈએ શું કહે છે. મિત્રો આટલા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધ પોલ એન્ડ ધ જ્યુ હેડ ધી ટ્રીમેન્ડિયસ સ્ટ્રગલ. અહીંયાથી આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખીશું. આટલા સુધી રાખીએ છીએ મિત્રો. અહીંયા સુધી આપણે વાત કરી છે કે એ જે છે એને કોઈ ધંધામાં હરીફાઈ પસંદ નથી, બરાબર. જે લોકલ જે માણસ જે છે એની વાર્તા ચાલી રહી છે. એ બહુ ધનિક હોય છે, પરંતુ એ આવી દાણ ચોરીને એમાં ક્યાંક ને ક્યાંક ઝંપલાવે છે અને ધંધામાં કોઈ પ્રકારની હરીફાઈ સ્વીકારતો નથી, બરાબર. હવે યહૂદીએ જે શપથ લીધા હતા એની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.